અરવલ્લી માર્કેટ યાર્ડ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો। 1 અને 2 નવેમ્બરના હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ત્યારે યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને ખેત પેદાશોને નુકસાન ન થાય એ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। મોડાસા યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને 2 દિવસ પાક લઈને યાર્ડમાં ન આવવાની સૂચના આપી છે। એટલું જ નહીં, વેપારીઓને પણ ખેડૂતો પાસેથી અગાઉથી ખરીદેલો પાક સલામત સ્થળે રાખવા માટેની સૂચના આપી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દેવાંગ। જે રીતે વરસાદી માહોલ છે, યાર્ડના સત્તાધીશોએ શું નિર્ણય લીધો છે, વેપારીઓને ખેડૂતોને શું સૂચના અપાઈ છે, કેવી વ્યવસ્થા યાર્ડ તરફથી? ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। તેના કારણે હવે માર્કેટ યાર્ડના જે સત્તાધીશો પણ ચેતાયા છે। ખાસ કરીને એ તારીખ 1 અને 2 આમ 2 દિવસ માટે માર્કેટ યાર્ડમાં જે ખરીદીની જે હરાજી છે તે બંધ કરવામાં આવી છે। આગામી 3 તારીખે પણ જો હવામાન વિભાગ જે આગાહી આપવામાં આવી છે તે અનુસાર વાદળછાયું વાતાવરણ રહેશે તો 3જી તારીખ પણ જે ખરીદી છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને 1 અને 2 દિવસ આમ ખેડૂતોને સૂચના પણ આપવામાં આવી છે કે પોતાનો જે પાક છે તે માર્કેટ યાર્ડમાં હરાજીમાં લઈને ન આવવો, કારણ કે જે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તે અનુસાર હાલ તો માર્કેટ યાર્ડ દ્વારા આ 2 દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।